મોઢું આખું રાખને હજે માન નાઈ નાઈ લુગડા બદલાય હે મારે કાઈ જવાનું મોડું થાય હે હા બેન ગમે એટલું હું કરું ને તો આ ભાખ દઈને મોટો જબરો પોદરો કઈ નાખ્યો એ રેખા માસી એ માર બોનને થોડું દૂધ પાવ ને ઓહો લ્યો આ તાર માં ભમરારીનું મોઢું જોવાઈ ગયું હવે મારો આખો દી બગડવાનો છે એ આજ મારે ગાયન જવાનું હતું એ આજ તો ઘીરે રેતી હો એ તૈન દાન તારી બોનને દૂધ પાયું આયા મારે કાઈ ભેંસુનું દૂધ મફત ન ખાવતું આમ સાની માની વઈ જાને એ રેખા બેન એ મારી બોનનું મોઢું તો જોવો મારા બા મરી ગયા ને એનો 1 મહિનો થઈ ગયો મેં બધે માગીને મારી બોનને દૂધ પાઈને આવડી કરી છે એ થોડું કોઈ તો આપો ને તું આમ નહીં માન એ તે અમથોય મારો દી બગાડ્યો અને અમથોય બગાડ્યો મને થોય લાફો ઠોકું પણ હવે તારા જેવી કાઈ હું થોડીક થાવ એ તારી બોનને આયા હુરાઈ દે અને મારા ઠામડા આને હંજવારી કરી નાખ એટલે હું હટ ગામત્રે વજાવ નવરી થઈ અને પછી આટલું દૂધ આપીશ પૂરે દે એ બોન એ તું ઘડી કાઢવું હમણે હું બધું કામ પતાવીને પછી આવો કોણ જાણે આ સોડી ભમરારી હોય કે ઓલી સોડી ભમરારી હોય એ માને ફરખી લીધી અને બાપને ફરખી લીધો એ હવે મને લાગે છે કે પાડોશીનો વારો લઈ લીશો સાઈઠીને આયા કુગસડ્યું તમે આવો છો કાઈ વાંધો નહીં પેલા બધું કામ કરાઈ લેવું હે અને પછી ટીપુય દૂધનું દેવું નથી મારી માં 2-3 વાર મફત દૂધ પાઈ જાય છે એની બોનને હું કેટલી પાકી હોઉં કેવું કામ કરે છે હાય સ્લે મેરી માં આજ તો મારી બોનને દૂધ મળી ગયું આજ તો મને કાંઈ ટેન્શન નથી ભલે મને કાંઈ ખાવાનું ન મળે પણ હું બધાયના ઘરના કામ કરીને મારી બોનને દૂધ પાઈને મોટી કરીશ એ રેખા માસી તમે ક્યાં હો એ હું રાયડું પાડેસ એ કોકને તો કામ કરવા દે મારા ધણીના લુગડા ધોઉં છું મારે ગાયમ જવાનું મોડું થાય છે એ રેખા માસી મેં બધું કામ કરી નાખ્યું હવે તો તમે દૂધ આપશો ને અરે રે ઈ તો હું ભૂલી જ જઈ આ તો દૂધ જ નતું રાખ્યું ડેરીએ બધું ભરી દીધું છે અને આ ઓલું 3 દી લગીને તને દૂધ દીધું તું એનું શું તે રેખા માસી તમે પહેલા મને બધું કામ કરાવી નાખ્યું હવે તો મને દૂધ નથી આપતા ઓહો આમ તો જ મહારાણીને જીપડો તો આવડો છે આવડો હવે મારી લબલબ કરતી તાર બોનને લઈને જાને આઈથી આ થોડુંક તો આપો એ કામ કરી દીધું હોય ને તો મોટો ઝગનો નથી કર્યો આમ મજાને સાની માની એક તો મારા માથે અને કા મારા પાડા માથે નજર નાખીને તું સયાર એ રેખા માસી તો 10 રૂપિયા તો આપો હાય કે 10 રૂપિયા તો આપો એ એક દી કોકના ગોલાપણા કરવા જાણતા ઈ ખબર પડે તને કે 10 રૂપિયા કેમ આપે એ આથી આ તારી બોનને લઈને જાને આથી ભિખારીનું રોજ દૂધ માંગવા થોડ્યું આવો છો કામ કરી દીધું તા તો કઈ કેટલી કે દેયું કે આઈતે વય જાને કોઈ લાઈન પર તાકતી નહીં હવે હાલો હું તો ગાયન ભેગી થાવ કામ તો બધું થઈ ગયું મફતની મજાને ઉતરે સજા કરી નાખ્યો તો મુતર કરી નાખ્યો ખાટલો હોતે દુખી ખાવમાં મારી દીકરીયું હું ન્યાયની દેવી મેલડી જ્યાં ન્યાય થતો હશે ને ત્યાં પગ નહીં મેકું તમને એમ કે કોઈ ભાતું નથી પણ હું મેલડી તો હું ભારું છું અલ્યા ટપુ મેં તો આવો છો તઈ તો કેવી સભામાં કિલોળ વાતું કરો છો હારી કોઈ બાથરૂમની યોજનાની વાત કરો છો કોઈ બજાર સાફ કરવાની યોજનાની વાત કરો છો અને આજ કાંઈ પ્રશ્ન જ કોઈ કરતા નથી કિરણ છે શું આ બધું એ શું છે એ શું નથી એમ વાત કરો એ ગામમાં ઓલી ભમરારી સોડી છે ને એ કાતો તો ઈ સોડી ગામ બહાર કાઢો ને કા અમે ગામ બહાર વિયા જાય ઈ સોડી તો આ ગામમાં નહીં જ એ પણ કઈ સોડી કઈક એનું નામ તો હોય ને એ નાનજી દાદા એ ગામને મોઢું દેખાડે એવો નથી રહ્યો હું તને તો હવે માર્યો શું આ મોઢું હુણાઈ નાખ્યું સાંભળ્યું છે સુમિત્રા બહુ માથા ભારે એ ના નાનજી દાદા એ ઓલી ભમરારી આવી તે ઈના લીધે તો બધું થયું મારે તો એ બિચારી તો પ્રભુનું માણા છોડી છે
આમ જો હવે એના તો મા બાપ વયા ગયા, હવે જિંદગીમાં આપણા ઘરે આપણા ગામમાં જ એનો ઉછેર થશે. એ સરપંચ ઈ છોડી રહી ને ઈ ભમરાળી છે. મારા ઘીરે આવી હતી ને તે અમારા છોકરાને બધાને નજર લગાડી, એને તેને બામ બાજી જ કાઢો. એલા ટપુ, એ કોઈના હવેથી નજર ન લાગે, આ તારો ભ્રમ છે, વહેમ છે. એ ઈ છોડીને હું ચાય ગામ બારી નહીં કાઢી શકું. એ વ્યામ નથી, એ એના મા બાપને ભરખી જાય અને આ મગનાના મોઢા સામું જોવો, એની નજર જ એટલી ભારે છે. નાનજી દાદા, જો એને નહીં કાઢો ને તો અમે આખું ગામ મૂકીને વહી જઈશું, બરોબર? એ તો મગન તું મારી વાત કાન ખોલીને સાંભળી લે. ઈ છોડીને હું જાકારો ન દઈ શકું. એના બાપુ મારા મને સરપંચ કરવામાં ખૂબ મથ્યા. ભગવાન, કે આપણને આખું ગામ ભમરાર્યું કરે છે અને આપણને એમ કહે છે કે તમે અમારા ગામમાં રોમાં અહીંથી વહી જાઓ. આજ તો આખા ગામમાં કોઈ એક ટીપું દૂધ ન આવ્યું. એ મેલડીમાં હવે અમે બે બોનું શું કરી? તે અમે નથી મથ્યા. સરપંચ એ ત્રાહીમામ થઈ જાય અમે તો બધાય. એ પણ આટલી તો શિકાયત છે, તું વળી શું તળાવમાં કોઈ મોટું મગરમચ્છ ન થયું ને? એ મગરમચ્છ આવ્યું હોય તો સારું, તો તળાવમાં ન જાય તીજ બીક. અને આ તો ગામ માથે મોટી આફત આવી છે. હવે તમે કાંઈક આનો ઉકેર કરો, અને નકર ન હોય તો રાજીનામું દેજો, તમારથી ન થાય તો. હા, પણ છે શું તું મોઢામાંથી ફાટ તો ખબર પડે ને. લે, તમને નથી ખબર? એ ઓલી ભમરાડી છોડી એ છાઈ કઈ હારા કામે જાવી ત્યાં કામ નથી થાતું. આજ તો હું કામે જાતો મારું ટિફિન ઢોરાઈ ગયું. જો સદનામ, જો મારી હાલત. એ તોયા નાનજી સરપંચ તો કાંઈ જ કરતા જ નથી. ખોબેન ધોબે આપણે મત દીધા હે, તોય આમ તો જો મોટી પાઘડી વાળીને આપણને કે તમે ગામ બાર વ્યા જાઓ. બધાએ કીધું તોય માનતા નથી. લો બોલો. પણ હવે એ સગના પહોલું છે, ઈ દીકરીને આપણે ક્યાં કાઢી મૂકવી આવા ગામમાંથી? સરપંચ એમ નો હાલે. મગના ઊભો થા, ઊભો. આ તો મોટી પાઘડી લઈને બેઠા હે હા, અને કોઈનું માનતા જ નથી. આમ તો જો કા તો કા સરપંચને ગામ બાર જો આવતી ચૂંટણીમાં મત દેવીને તો થઈ રહ્યું છે ને પછી. એટલે આ પણ આમ ન કરો મગન, હું તમારા હારું કેટલું મથું છું. કાલે જ તાલુકા પ્રમુખ હારે મળીને આવ્યો કે ગામમાં મોટો સિન્ટેક્સ ટાંકો પણ ઈ લાવવો. તો ખબર છે અમને, કેવું તમે મથો. હાલો તમે અરે તો બીજો સરપંચ બનાવો છે. આ સરપંચ હાલે જ નહીં. મત જ નહીં દેવાનો તમને. હવે તમે સરપંચ થઈ લો ને, મોટી પાઘડી બાંધી લ્યો. આ તો ગામના ને ધાકારો દેહે છોડીને કે નથી કાંઈ કેવું ભમરારીને. હાલો. એટલે આ સગન તું તો બેસ, તું તો મારી વાત કઈ સાંભળ. ના સરપંચ, ઈ છોડીને એવું તેમ ગામ બહાર કાઢો એ તો જ ભલે. નકર આજથી તો તમારા ઘરે આવવાનું બંધ, તમારે હારે વ્યવહાર હવે બંધ. તમે જોવો લ્યો. એ પણ એને હું નો જાકારો દઈ શકું. એ એનું કોઈ આ જગતમાં નથી. આપણે ગામ હાથીનો પગ છે, આપણે એને પાલવી તો શું વાંધો? હવે કાંઈ વાંધો નહીં. તમતાર જેજી મત લેવા ત્યાં મારા બાપા પાસે એ મેને મેં જ જોજો. ત્યાં તો ધોળા ધોળ આવતા હતા. હવે તમે હમ થાય આવી જોજો, ખબર પડે અમાર ઘરે. એ વહુ તારી રિયામણે હતી તે હું જોતો. અહીંયા તાર બાપો હગડે નથી કરી શકતો. ઓલો લાકડી લઈને વેવાય મારતો તો ઈ ભૂલી ગયા. હવે કેસે નથી મત દેવો. એ મારે તો આખું ગામ એક સમાન કહેવાય. મારે કોઈને વાલો દવલો ન કરી શકું, સમજ્યા કે નહીં? દુખી થામાં મારી દીકરી, હું મેલડી તમારો આશ ન્યાય કરું. તમને એવી માં આપું કે તમને ઉછેરીને મોટી કરે. એ નાનજી સરપંચ તો ભલે ને કે એ પણ આ ભમરારી છોડીને ગામ બાર કાઢી મૂકવી છે. મને કેમ આટલી બધી ઉપાધિ થાવા મંડી? એ આ છોડીની ચિંતા કેમ આટલી થાવા મંડી? એ આ તો મેરડી માનો ચમત્કાર લાગે છે. એ મનમાં મને મુંજારો થાય છે. એમ થાય હે કે લાય હું મારા ભેગા લઈ આવું. એ જઈને લઈ આવું તે મને ચિંતા જ એટલી થાય હે. અને હિંમત થાય હે આ મેરડી માનો ચમત્કાર લાગે છે કે લે હું માર ભેગા લેતી આવું. એ હાલો છોડ્યો, હું તમને લેવા આવી છું. એ ના, અમારે નથી આવું. તમે અમને મારો. એ મારીશ નહીં, અને તમને હું મારા ભેગ્યું રાખીશ અને મારા પેટની દીકરીની જેમ તમને બેયને હાસવી. ના, અમારે નથી આવું. એ બટા હાલો. એ આ તો મેરડી માનો ચમત્કાર હે તે મને તમારા ઉપર દિયા જેટલી આવે હે
કે હું તમને મારા ભેગ્યું લઈ જાઉં અને ઉછેરીને મોટી કરું બે બોનું ને. એ ના ના એ અમારે નથી આવું. તમે અમને ફોલાવીને લઈ જાઓ ને પછી અહીંયા જઈને મને મારી નાખો તો. એ બટા હા ગામના એવું જ કરવાના હતા, તમને બે બોનું ને મારી જ નાખવાના હતા. પણ મને હવે દિયા જેટલી આવે હે, તમને બે બોનું ને હું રાખીશ મારા ભેગ્યું. હાલો. એ તમે સાચું તો કયો હે, અમને મારી નહીં નાખો ને. એ ના બટા, એ તમને મારી નહીં નાખું અને આખું ગામ એક થઈ જશે ને તોય તમારા ઉપર આંચ નહીં આવવા દઉં. તમારી માં થઈને તમને બે બોનું ને રાખી લાઈ નાની બોન ને મારા પાસે. અને હાલ તું હવે મારા ભેગી હાલ. યે હવે તો હું નવા નવા લુગડા પહેરીશ, હલવાનું ખાવાનું ખાઈશ. હાય હાય, અરે બાપ રે, અરે કિરુડી, એ આ બેને લઈ તું શા જાસ? એ હું મારા ભેગ્યું લઈ જાઉં છું બે ને. શું કીધું? આંતા ભેગ્યું લઈ જાસ? હા, મારા ભેગ્યું લઈ જાઉં હું અને મારા પેટની સોડિયું જે હું રાખીશ. તો તારું રામ નામ સત્ય. એ જા જા, એ તારી જીબાઈ કડવી અને તુંય કડવી છો. ભમરારી તો તું છો અને આ બે સોડિયું તો હાર્યું છે. ઓહો હો, આમ તો જો એ મોટી માં બનીને પાલવા આવી. એ તારું તો આમ જો ઘર ને બર ધોવાઈ જવાનું. આ એના મા બાપ ને ભરખી જાય એ તને હોતા આખી આખી જીવતી જીવતી ભરખીને મારી નાખશે. જા જા કડવી, તારી જીબાઈ કડવી ને તુંય કડવી અને મારે તારી હારે તો વ્યવહાર રાખવો જ નથી અને આ સોડિયું ને જ રાખવી છે. ભલે મારું સોબન થઈ જાય અને ભલે મારે જે ખાવું થાય, આ સોડિયું ને તો માં બનીને હાંસવી. ઓહો હો હો, આમ તો જો મારી બેનપણી પાકી હતી અને આ સોડિયું ને જોઈને તો દિયા આવી. એ મારી માં હળદર વાટાનો નહીં રે, હળદર વાટાનો લઈ જા જા. એ કાઈ નહીં, તારે જોવાની જરૂર નથી. ઈ પંચાયત કરવાની તારે જરૂર નથી. હાલવા માં ડાલવા મારા આંગણે કોઈ દીતું આવતી ને ભમરારી. અરે માં, આ કિરુડી તો હાસુ કાદા ભમરારી ને ઘરે લઈને જઈ. અરે આ ભમરારી ને આવું શું પૂછ્યું છે? અરે અરે ભમરારી થવા જઈ. મારા સરપંચ ને વાત કરી દીધું છે, હવે તો આને ગામ બહાર કઢાઈએ રહું.